નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલ ધર્મેન્દ્રને લઈને એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જી આ મિત્રો, આપને જણાવી દઈએ કે બોલિવૂડ સુપરસ્ટાર ધર્મેન્દ્ર છેલ્લા ઘણા દિવસોથી બીમાર છે। શ્વાસ લેવામાં તકલીફના કારણે તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। તેમની હાલત હવે ગંભીર હોવાનું કહેવાય છે અને તેમનો આખો પરિવાર હોસ્પિટલમાં તેમની સાથે છે। અહેવાલો સૂચવે છે કે તેમની પુત્રીઓને અમેરિકાથી બોલાવી લેવામાં આવી છે। અહેવાલો અનુસાર ધર્મેન્દ્રને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે। બોલિવૂડ સુપરસ્ટારને ફિલ્મ ઉદ્યોગમાં એક વરિષ્ઠ અને ફિટ અભિનેતા માનવામાં આવે છે। જોકે તેમની તબિયત છેલ્લા કેટલાક સમયથી બગડી રહી છે। થોડા દિવસો પહેલાં સમાચાર આવ્યા હતા કે 89 વર્ષીય ધર્મેન્દ્રને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। અહેવાલ અનુસાર તેમને શ્વાસ લેવામાં તકલીફના કારણે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા। ધર્મેન્દ્રની બીજી પત્ની હેમા માલિનીએ પણ ચાહકો સાથે તેમના સ્વાસ્થ્ય અપડેટ શેર કરીને જણાવ્યું હતું કે તેમની તબિયતમાં સુધારો થયો છે। જો કે હવે એવું જાણવા મળ્યું છે કે તેમની તબિયત હજુ પણ ગંભીર છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે ધર્મેન્દ્રનો આખો પરિવાર હાલમાં હોસ્પિટલમાં છે અને તેઓ ડૉક્ટરોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે। દરમિયાન ચાહકો સતત ધર્મેન્દ્રના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।